હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે આપણે તહેવારોમાં કે શુભ પ્રસંગમાં બનતી ટ્રેડિશનલ લાપસી બનાવીશું। અને આજે જે આપણે લાપસી બનાવવાના છે તે એકદમ પરફેક્ટ માપથી બનાવીશું, જેથી તમારી જે લાપસી છે તે પહેલી જ વારમાં એકદમ સરસ બનશે। તો ચાલો આપણે શરૂઆત કરીએ ટ્રેડિશનલ ગુજરાતી લાપસી બનાવવાનું। એના માટે મેં અત્યારે એક બાઉલ જે લાપસી આવે છે તે લીધી છે, જેને આપણે ઘઉંના ફારા પણ કહીએ છીએ। ત્યાર પછી મેં અડધો બાઉલ ખાંડ લીધી છે, તમે એની જગ્યાએ ગોળ પણ યુઝ કરી શકો છો। ત્યાર પછી મેં અડધી વાટકી ઘી લીધું છે। ત્યાર પછી મેં મિક્સ ડ્રાયફ્રૂટ લીધા છે, જેમાં કાજુ છે, બદામ છે, કિસમિસ છે, ત્યાર પછી તજ છે, એલચી છે, જેને મેં આ રીતે પીસી લીધી છે। તો અત્યારે જે આપણે લાપસી બનાવવાના છે તે કુકરમાં નથી બનાવવાના, ડાયરેક્ટ તપેલીમાં જ બનાવીશું। તો ચાલો આપણે શરૂઆત કરીએ ટ્રેડિશનલ લાપસી બનાવવાની। તો અત્યારે આપણે જે લાપસી બનાવવાના છીએ તે તપેલીમાં બનાવવાના છીએ। તો એના માટે મેં અત્યારે ગેસ ઉપર એક બાઉલ લઈ લીધું છે। ત્યાર પછી હવે આપણે તેમાં ઘી એડ કરીશું। ત્યાર પછી હવે આપણે જે લાપસી છે એ એડ કરીશું। અને હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ એને બરાબર શેકાવા દઈશું, જેથી આપણી જે લાપસી છે તે બળી ન જાય અને એકદમ સરસ રીતે શેકાઈ જશે। અને આ રીતે આપણે ચમચાની મદદથી હલાવતા જઈશું। તો આપણી જે લાપસી છે તે થોડી શેકાઈ ગઈ છે, તો લગભગ 3 મિનિટ થઈ ગઈ છે। તો ત્યાર પછી હવે આપણે તેમાં કિસમિસ અને તજ એડ કરીશું અને હજુ આપણે લાપસીને શેકાવા દઈશું। તો આપણી જે લાપસી છે તેનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું, એટલે કે ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું। પછી હવે આપણે એમાં ગરમ પાણી એડ કરીશું। તો 1 કપ આપણે લાપસી લીધી હતી તેની સામે આપણે 2 કપ ગરમ પાણી એડ કરીશું। તમે ઉકળતું ગરમ પાણી એડ કર્યું છે। હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે અને લાપસીને આપણે આ રીતે થોડી વાર માટે થવા દઈશું। અને હવે આપણે લાપસીને ઢાંકણ ઢાંકીને બરાબર કૂક કરી લઈશું। આપણું જે પાણી છે તે એકદમ સરસ રીતે બળી ગયું છે અને લાપસી પણ આપણી થોડી ચડી ગઈ છે। તો હવે આપણે આ સમયે તેમાં ખાંડ એડ કરીશું। તો તમે જોઈ શકો છો કે લગભગ 15 થી 20 મિનિટ થઈ ગઈ છે અને આપણી જે લાપસી છે તે એકદમ સરસ રીતે બનીને રેડી છે। ત્યાર પછી હવે આપણે ઉપરથી બદામ અને કાજુ એડ કરીશું। તમે તમારી ચોઈસ મુજબ ડ્રાયફ્રૂટ્સ એડ કરી શકો છો। ત્યાર પછી હવે આપણે એલચી પાવડર એડ કરીશું। એલચી પાવડરથી આપણી જે લાપસી છે એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે। અને આ રીતે આપણે બધું બરાબર મિક્સ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ લાપસી એવી બની છે। તો તમે પણ આ રીતે પરફેક્ટ માપથી બનાવશો તો તમારી લાપસી પણ પહેલી જ વારમાં એકદમ સરસ બનશે। તો હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને આપણી જે લાપસી છે એને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું। તો રેડી છે તહેવારોમાં કે કોઈ પણ પ્રસંગમાં બનાવીને ખાઈ શકાય તેવી લાપસી। તો ફ્રેન્ડ્સ, ઘણીવાર આપણી લાપસી બરાબર નથી બનતી હોતી, તો જો તમારી લાપસી પણ બરાબર ન બનતી હોય તો તમે આ રીતે પરફેક્ટ માપથી એકવાર લાપસીની રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે। જો તમને મારી આ લાપસીની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવી જ બીજી નવી રેસીપીઓ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો ફરી પાછા આવા જ નવા વિડીયો સાથે મળીશું। ત્યાં સુધી બાય બાય,
એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.